મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં। તો આજે આપણે આ વિડીયોમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના એટલે કે વિધવા સહાય યોજના વિશે વાત કરીશું। કયા કયા પુરાવા જોઈએ, અરજી ક્યાં કરવી, દર મહિને કેટલી સહાય મળશે તેની સંપૂર્ણ માહિતી જોઈશું। અને જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો સુધી શેર કરજો, જેથી આવી અવનવી માહિતી સૌપ્રથમ અમે તમારા સુધી પહોંચાડી શકીએ। લાભ કેટલો મળશે તે જોઈએ તો વિધવા માતાઓ બહેનોને ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના હેઠળ માસિક ₹1250નું પેન્શન મળશે। વિધવા બહેનોનો પુત્ર 21 વર્ષનો થાય એટલે આ સહાય બંધ થતી હતી। પહેલા મિત્રો એવી જોગવાઈ હતી, જે જોગવાઈ રદ કરીને આજીવન સહાય આપવાનો ઐતિહાસિક નિર્ણય રાજ્ય સરકારે કરેલ છે। આ લાભ લેવા માટે આવક કેટલી હોવી જોઈએ તેની વાત કરીએ તો આ યોજનાનો લાભ 18 વર્ષ કે તેથી વધુ વયની કોઈપણ નિરાધાર વિધવા મહિલાઓને મૃત્યુ પરત મળવાપાત્ર છે। ગંગા સ્વરૂપા આર્થિક સહાય એટલે કે વિધવા સહાય મેળવવા માટે ગ્રામ્ય સ્તરે કુટુંબની વાર્ષિક આવક 1,20,000 તથા શહેરી વિસ્તાર માટે 1,50,000ની જોગવાઈ સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ છે। એટલે આટલી આવક હોય તો આ યોજનાનો લાભ મળવાપાત્ર છે। ગંગા સ્વરૂપા આર્થિક સહાય એટલે કે વિધવા સહાય યોજનામાં લાભાર્થીઓને દર મહિને લાભાર્થીના પોસ્ટ અથવા બેંક ખાતામાં સીધા ₹1250 જમા કરાવવામાં આવે છે। અરજી સાથેના પુરાવાની વાત કરીએ તો પ્રથમ જોઈએ તો અહીંયા અરજદારની ઉંમરનો પુરાવો, તેમાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો અથવા પીએચસી, સીએચસી અથવા સિવિલ સર્જન પૈકીના કોઈપણ એક સરકારી ડોક્ટરનું પ્રમાણપત્ર અથવા આધાર કાર્ડ અથવા ચૂંટણી ઓળખ કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ પૈકી કોઈ પણ એક પુરાવો ચાલશે। કુટુંબની આવકનું પ્રમાણપત્ર એટલે કે દાખલો, જે તમને અત્યારે ગ્રામ પંચાયતમાંથી તલાટી દ્વારા મળી રહેશે। બીજું જોઈએ તો રહેઠાણ અંગેનો પુરાવો, તો તેમાં રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, લાઇટ બિલ, ગેસ બિલ, પાણી બિલ પૈકી કોઈ પણ એક પુરાવો ચાલશે। વિધવા અને પુનઃલગ્ન અંગેનું પ્રમાણપત્ર, જે તમને ગ્રામ પંચાયતમાંથી મળી રહેશે। અરજી સાથે તેમજ સહાય મંજૂર થયા બાદ દર વર્ષે જુલાઈ માસમાં આ વિધવા અને પુનઃલગ્ન અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। પતિના અવસાન અંગેનો દાખલો એટલે કે મરણનો દાખલો, અરજદારના આધાર કાર્ડની નકલ, બેંક અથવા પોસ્ટ ઓફિસ બચત ખાતા પાસબુકની નકલ અને અત્યારે તાજેતરની નવી પાસબુક આપવી, અરજદારના રેશન કાર્ડની નકલ, બીપીએલ સ્કોર અંગેનો દાખલો, જે મિત્રો લાગુ પડતા અરજદાર માટે છે, બધા માટે ફરજિયાત નથી। અરજી અને આટલા ડોક્યુમેન્ટ તમારે મામલતદાર કચેરી આપવાના થશે અને જે મહિનેથી તમે આપશો તે મહિનાથી તમારી સહાય આપવાની શરૂ થઈ જશે। તો ફરી મળીશું આવી જ અવનવી માહિતી લઈને, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।